નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે। આજે આપણે કેપેસિટન્સની અંદર ટોપિક તમારા છે કેપેસિટરનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, સંગ્રહિત ઉર્જા, ઉર્જા ઘનતા પર આધારિત પાર્ટ 4। આજે આપણે પાર્ટ 4 ની અંદર શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સની ચર્ચા કરશું। તો રેડી છો? ચાલો તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। આપણે તો પહેલો ક્વેશ્ચન છે, એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો। ચાલો આ એ છે, ઓકે। એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે। સર્કિટ જોતા જ તમને એવું લાગે છે કે આ જે બંને છે, આ બંને કેપેસિટર શેમાં દેખાય છે? તમને ટ્રાયેંગલ છે એટલે આ બંને સમાંતર છે। રેડી? ઓકે, ચાલો એ સમાંતર છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ બરાબર થશે 1 + 1 એટલે કે 2 માઇક્રો ફેરેડે। ક્લિયર? સમાંતર માટે આવી ગયું? ચાલો સેમ એવું જ આ બંને કેપેસિટર શેમાં દેખાય છે ભાઈ? તો કે આ પણ બંને સમાંતર છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ સી ડબલ ડેશ બરાબર 1 + 1 2 માઇક્રો ફેરેડે। ચાલો આ પણ આવી ગયું તો આનું સમતુલ્ય સર્કિટ બનશે તમારી આવી ગઈ। ચાલો આ સી ડેશ આપેલું છે, અહીંયા C1 કયો, આ C2, આ C3, આ C4 અને C5। રેડી? ચાલો આ C3 C ડબલ ડેશ અને B। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આમાં જોઈ લો, હવે આ ત્રણે ત્રણ, આ કેટલા માઇક્રોફેરેડેનું છે? તો કે 2 માઇક્રોફેરેડે, આ 1 માઇક્રોફેરેડે। રેડી? અને આ પણ 2 માઇક્રોફેરેડે। હવે તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ શેમાં દેખાય છે? તમે આ ત્રણે ત્રણ કેપેસિટર શેમાં દેખાય છે? તો કે આ ત્રણેય છે શ્રેણીમાં। રાઈટ? તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/c = 1/c ડેશ, 1/c3 અને 1/c ડબલ ડેશ। રેડી? એટલે 1/2 + 1, કારણ કે 1/1 એટલે 1 + 1/2। રેડી? 1/2 + 1/2, 1/2 + 1/2 એટલે 1, એટલે 1 + 1 = 2। ઉલટાઓ તો 1/2। રાઈટ? તો તમારું સમતુલ્ય કેપેસિટન્સ સી આવશે 1/2 માઇક્રોફેરેડે। 1/2 ઓપ્શન ન હોય તો કોઈ વાંધો નહીં, તો સી = 0.5 માઇક્રોફેરેડે। આવી ગયું? 0.5 માઇક્રોફેરેડે વિદ્યાર્થી મિત્રો। તો તમારો આન્સર આવશે ડી। ક્લિયર? 0.5 માઇક્રોફેરેડે। આ બે સમાંતર છે, આ બે સમાંતર છે અને પછી ત્રણેય શ્રેણીમાં આવી જશે। ચાલો આગળ વધીએ। નેક્સ્ટ, આપેલ પરિપથમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવો। ઓકે, તમે સ્પષ્ટ જોઈ શકો છો આ બે કેપેસિટર શેમાં દેખાય છે? વચ્ચે કોઈ ટ્રાયેંગલ છે જ નહીં, હે ને? તો આ બંને શ્રેણીમાં છે। આ બે શેમાં દેખાય છે? કે શ્રેણીમાં। તો આનો સમતુલ્ય કેપેસિટન્સ તમારે મેળવવો હોય તો આવું પોસિબલ છે। ઉપરના બે શ્રેણીમાં છે, નીચેના બે શ્રેણીમાં છે અને વચ્ચે એક છે। આ પરિપથ આવો થશે, એ અને બી। આ 4 માઇક્રોફેરેડે, આ 4 માઇક્રોફેરેડે, આ બી 4 માઇક્રોફેરેડે, 4 માઇક્રોફેરેડે અને 4 માઇક્રોફેરેડે। રેડી? ચાલો આ પરિપથ આવો થાય છે, ઉપરના બે શ્રેણીમાં, નીચેના બે શ્રેણીમાં। ચાલો આ બે શ્રેણીમાં છે, આ બે શ્રેણીમાં છે। તો એ મેળવી લઈએ આપણે પહેલા કે સી ડેશ = 1/, આ C1 કયો, આ C2, આ C3, આ C4 અને આ C5। તો 1/c ડેશ બરાબર 1/c1 + 1/c2, 1/c ડેશ બરાબર। રેડી? એટલે 1/4 + 1/4 2/4, 1/2 ઉલટું કરો એટલે c ડેશ = 2 માઇક્રો ફેરેડે। ચાલો તથા
1/c डबल डैश इज इक्वल टू 1/c4 प्लस 1/c5 1/4 1/4 2/4 1/2 तो c डबल डैश इज इक्वल टू 2 माइक्रोफेरेड। चलो ये भी આવી ગયા। હવે આ સમતુલ્ય પરિપથ કંઈક આવો થશે। ચાલો આ c ડેશ c3 c डबल डैश क्लियर आ ए और आ बी है ने। चलो હવે આ ત્રણે ત્રણ શેમાં છે તો કે સમાંતર। તો સમતુલ્ય કેપેસિટન્સ C बराबर C डैश C3 અને C डबल डैश क्लियर। ચાલો તો C इज इक्वल टू C डैश કેટલું આપણે મળ્યું તો કે 2 C3 કેટલું આપેલું છે 4 પ્લસ 2 4 ને 2 6 ને 2 8 માઇક્રોફેરેડે। તમારો ફાઇનલ સમતુલ્ય કેપેસિટન્સ આવશે 8 માઇક્રોફેરેડે ક્લિયર। તો આન્સર એ સાચો જવાબ છે। ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો। બસ આજ તમારે ટેકનિક શીખવાની છે કે કયા બે કેપેસિટર શ્રેણીમાં છે કયા સમાંતર છે। ચાલો આગળ વધીએ। નેક્સ્ટ એક હવાનું માધ્યમ ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ હવા હોય ત્યારે કેપેસિટન્સ આ છે એટલે કે C0 અથવા C શું આવશે 10 માઇક્રોફેરેડે રેડી ને એટલે કે એપ્સિલોન 0 ના છેદમાં d હવા હોય ત્યારે કેપેસિટન્સ આટલું હોય। હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્લેટ વચ્ચે એક અડધો અવકાશ અવાહક અડધો છે આ એટલે આનું ક્ષેત્રફળ થશે a/2 તો અહીંયા a/4 થઈ જશે અને આ બાજુ a/4 ટોટલ પ્લેટનું ક્ષેત્રફળ એ હોય કારણ કે ત્રણ કેપેસિટર રચાય છે 1 2 અને 3 અહીંયા હવા છે અહીંયા માધ્યમ છે અને અહીંયા હવા છે તો ત્રણ કેપેસિટર રચાશે ટોટલ C1 C2 અને C3 ઓકે। આખી પ્લેટનું અંતર તો આપેલું જ છે d એટલે કોઈ પ્રશ્ન નથી। ચાલો ઓકે હવે આ ત્રણે ત્રણ કેપેસિટર છે એ જો ટ્રાયેંગલ છે જોઈ શકો છો આ ટ્રાયેંગલ છે તો ટ્રાયેંગલ હોય તો આ એક કેપેસિટર આ બે અને આ ત્રણ ટોટલ ત્રણે ત્રણ કેપેસિટર સમાંતર હોય। પહેલા તો આકૃતિ પરથી આ મેળવી લઈ। ચાલો આકૃતિ પરથી ચાલો C1 આ C1 પહેલા મેળવે। C1 માં હવા છે પણ ક્ષેત્રફળ a/4 છે કારણ કે a/4 અડધું રોકે છે એટલે a/2 ને a/4 વત્તા a/4 એટલે a/2 પ્લસ a/2 એટલે એ થઈ ગયું આખી પ્લેટનું ક્ષેત્રફળ એ થઈ જાય। ચાલો પહેલા આ કેપેસિટન્સ હવા છે એટલે શું આવશે એપ્સિલોન 0 a એની જગ્યાએ a/4 છેદમાં d રેડી એટલે a એપ્સિલોન 0 ના છેદમાં 4d। ચાલો ક્લિયર। હવે બીજા કેપેસિટન્સ C2 માં માધ્યમ છે એટલે માધ્યમની અંદર કેપેસિટન્સ શું છે ખબર છે ને કે એપ્સિલોન 0 એની જગ્યાએ a/2 છેદમાં d ક્લિયર। ચાલો k આપેલો છે તમને 4 k શું આપેલો છે 4 એ પછી લેશો તો ચાલશે। ચાલો તો C2 ઇઝ ઇક્વલ ટુ k એપ્સિલોન 0 ના છેદમાં 2d। ચાલો આ C1 આવી ગયું આ C2 આવી ગયું આ C1 આવી ગયું તથા C3 અહીં હવા છે એટલે એપ્સિલોન 0 a/4 છેદમાં d એટલે આવશે a એપ્સિલોન 0 ના છેદમાં 4d ક્લિયર। હવે અહીં C1 C2 અને C3 C1 C2 અને C3 સમાંતર છે તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો ચાલો આ ટ્રાયેંગલ છે એટલે ત્રણ ત્રણ કેપેસિટર વિદ્યાર્થી મિત્રો સમાંતર છે તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 રેડી। ચાલો શું છે તો કે એપ્સિલોન 0 ના છેદમાં 4d પ્લસ આ કે એપ્સિલોન 0 ના છેદમાં 2d
પ્લસ એપ્સિલોન 0/4d. ચાલો c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0/2d કોમન. રેડી ને? એટલે અહીંયા આવશે 1/2 પ્લસ એપ્સિલોન 0/2d કોમન એટલે k પ્લસ 1/2. ક્લિયર? ચાલો તો c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0/2d k પ્લસ 1/2 પ્લસ 1/2 એટલે 1 એટલે k આપેલું છે 4. તો c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0/2d 4 પ્લસ 1 તો 5/2 4 પ્લસ 1 એટલે 5/2 એપ્સિલોન 0/d. એપ્સિલોન 0/d બરાબર તો હવાનું કેપેસિટન્સ c 0. રેડી? તો 5/2 c0 એટલે 5/2 ઇન્ટુ c0 આપ્યું છે 10 છે ને? ઓકે, તો અહીં 5 2 2 જાય 5 × 5 એટલે 25 માઇક્રોફેરેડે. તો તમારું સમતુલ્ય કેપેસિટન્સ આવશે 25 માઇક્રોફેરેડે. ક્લિયર? આવી ગયું? બહુ સિમ્પલ છે. પેલા આકૃતિ પરથી આ 3 કેપેસિટન્સ આપણે મેળવી લીધા અને પછી 3 સમાંતર છે તો સમતુલ્ય. સમાંતર માટે C1 + C2 + C3 + C4 ડેશ ડેશ ડેશ. ક્લિયર? ઓકે, અહીંયા છે ને C0 ની જગ્યાએ C અહીં લીધો છે ને એટલે તમે C0 જ રાખો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ચાલો તો તમારો જવાબ આવશે ફાઇનલ 25 માઇક્રોફેરેડે. ક્લિયર? ચાલો નેક્સ્ટ MCQ. આકૃતિમાં વિવિધ અવાહક સાથેનું કેપેસિટર દર્શાવેલ છે, તેનું અસરકારક કેપેસિટન્સ. ચાલો આનું અસરકારક કેપેસિટન્સ આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. પેન લઈ લઈએ આપણે. અહીંયા D/2 થશે. ઓકે, આ D છે. આ બંને કેપેસિટન્સ છે. આ C1 છે, આ C2 છે અને C3 છે. તો પહેલા તો આકૃતિ પરથી માધ્યમ છે ને, એ તો તમને ખબર છે ને, હવા હોય ત્યારે કેપેસિટન્સ કેટલું હોય? હવા માટે કેપેસિટર C0 બરાબર એપ્સિલોન 0/d. આ હવા હોય ત્યારે, અને માધ્યમ હોય ત્યારે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન/d. પણ તમને ખ્યાલ છે ને ε/ε0 ઇઝ ઇક્વલ ટુ k. તો એપ્સિલોન બરાબર k એપ્સિલોન 0. આ વસ્તુ એપ્લાય કરો તો C બરાબર થશે k એપ્સિલોન 0/d. આ ક્યારે? જ્યારે માધ્યમ હોય ત્યારે. રાઈટ? તો આ 3 માધ્યમ છે. કેમ ખબર પડે? તો કે K1 K2 અને K3 ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યા છે. તો પહેલા તો આકૃતિ પરથી C1, આ કેપેસિટન્સ C1 કેટલું થાય? તો કે એની જગ્યાએ શું આવશે? જો એની જગ્યાએ શું આવશે? A/2. તો કે A/2 એપ્સિલોન 0/d/2. અડધું છે ને એટલે d. આ 2 2 કેન્સલ એટલે આ થશે A એપ્સિલોન 0, સોરી અહીં K તો આવશે જ ને, K1/d. ક્લિયર? સેમ એવું જ આપણે મેળવીએ C2. અહીંયા આવશે K2 A/2 એપ્સિલોન 0/d/2. 2 2 કેન્સલ એટલે C2 આવશે તમારું K2 એપ્સિલોન 0/d. ક્લિયર? અને પછી C3 લઈ લ્યો બરાબર K3 A/2 એપ્સિલોન 0/d. એટલે અહીંયા d/2 નહીં આવે, આખું છે એટલે K3 2d. ક્લિયર? ચાલો આવી ગયા. હવે તમને આ બે કેપેસિટર શેમાં દેખાય? વચ્ચે કોઈ ટ્રાયેંગલ નથી. જો તો આ C1 અને C2 બંને શેમાં છે? શ્રેણીમાં. પછી આનું એક થઈ જાય, પછી E અને આ ને આ આખું શેમાં થઈ જશે? સમાંતરમાં. હે ને? તો અહીંયા C1 અને C2, હવે C1 અને C2 શ્રેણીમાં છે, તેનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C' બરાબર 1/C1 1/C2. ક્લિયર? તો આપણે એ લખીએ કે 1/C1 કેટલું છે? જો તમારી પાસે K1 એપ્સિલોન 0/d એટલે d ઉપર હોઈ જાય પ્લસ C2 ની અંદર d/K2
એપ્સિલોન 0 ચાલો 1/c ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં એપ્સિલોન 0 કોમન 1 અપોન આવું થયું ને ડી ના છેદમાં એપ્સિલોન 0 એટલે 1/k1 પ્લસ 1/k2 ઓકે ચાલો આવું થયું ને ઉલટું કરી નાખીએ પહેલા જ ઉલટું કરી નાખીએ તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ના છેદમાં ડી k1 પ્લસ k2 આવી ગયું હવે c ડેશ અને c3 સમાંતર છે રાઈટ હવે આ બંને સમાંતર થઈ જશે કારણ કે અહીં ટ્રાયેંગલ જોઈ લો રેડી તેનું સમતુલ્ય c હોય તો c બરાબર c ડેશ પ્લસ c3 c ડેશ એટલે એપ્સિલોન 0 ના છેદમાં ડી k1 પ્લસ k2 પ્લસ c3 કેટલું છે k3 એપ્સિલોન 0 ના છેદમાં 2d તો c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 બાય d કોમન k1 પ્લસ k2 प्लस k3 बाई 2 कुछ लोचा है इधर कुछ है डी ना छेद में एप्सिलोन 0 1/k1 प्लस 1/k2 क्लियर तो आ थई जैसे 1/c डैश इज इक्वल टू डी ना छेद में एप्सिलोन 0 k1 प्लस k2 ना छेद में k1 k2 क्लियर आ तो ख्याल આવી ગયો ને માધ્યમ ને એને ઉડાડી દઈએ આપણે તો હવે શું આવશે બોલો c ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉલટાવી નાખીએ એટલે એપ્સિલોન 0 ના છેદમાં d k1 k2 ના છેદમાં k1 પ્લસ k2 ક્લિયર ચાલો હવે c ડેશ અને c3 આને થોડુંક ઉપર લઈ લઈ તોય ચાલશે હવે c ડેશ અને c3 સમાંતર છે તેનો સમતુલ્ય कैपेसिटेंस C होय तो C बराबर C डैश प्लस C3 एप्सिलोन 0 ना छेद में D k1 k2 ना छेद में k1 प्लस k2 प्लस एप्सिलोन 0 ना छेद में एप्सिलोन 0 ना छेद में 2D इंटू k3 रेडी चलो तो c इज इक्वल टू एप्सिलोन 0 ना छेद में d कॉमन એટલે k1 k2 छेद में k1 प्लस k2 प्लस k3 बाई 2 रेडी लसा लई ले चल तो c इज इक्वल टू एप्सिलोन 0 ना छेद में d 2 k1 k2 प्लस k3 આમાં ફાઇનલ તમારું આવું જ આવે છે કે હજી આને આપણે સાદુરૂપ આપવાની જરૂર નથી કારણ કે પોસિબલ નથી રાઈટ એટલે તમારું ફાઇનલ કંઈક આવું જ આવે છે સમતુલ્ય કેપેસિટન્સ તમે જોવા જાવ ને તો આવો જ આવે છે આ તમારું ફાઇનલ છે રેડી આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ આવું જ કંઈક આવે છે પણ આવો જવાબ આમાં કંઈ દેખાતો નથી એનો મતલબ ડી લઈ શકાય આમાંથી એક પણ નહીં રેડી આમાંથી એક પણ નહીં નહીતર આ જવાબ આ છે આવો કે એમાં દેખાતો નથી તો ક્લિયર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો પહેલા તો આ ત્રણેય શેમાં દેખાય છે શ્રેણીમાં અને એની સાથે આ સમાંતર છે તો આનો સમતુલ્ય પરિપથ જો તમારે લેવો હોય ને તો તમે આવો લઈ શકો ચાલો કે ભાઈ 1 2 3 બરાબર ને એની સાથે એક સમાંતરમાં અને બી સી 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 અને સી આ ત્રણે ત્રણ શેમાં દેખાય છે શ્રેણી તો શ્રેણીમાં હોય તો એ બધાનો એક થઈ જશે એટલે સી ડેશ અને સી એ બી આના પરથી આવી ગયું રેડી હવે આ બે શેમાં દેખાય છે તો કે સમાંતર તો એનો સમતુલ્ય પહેલા તો આ ત્રણેય શ્રેણીમાં છે સી મૂલ્યના 3 કેપેસિટર શ્રેણીમાં છે તેનું સમતુલ્ય C
સી ડેશ હોય તો રેડી તો 1/c ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/c 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 એટલે કે 3/c તો સી ડેશ બરાબર c/3 ચાલો આ સી ડેશ આવી ગયું હવે સી ડેશ અને સી સમાંતર છે તેનું સમતુલ્ય CAB હોય તો CAB ઇઝ ઇક્વલ ટુ C ડેશ પ્લસ C ડેશ એટલે c/3 c/3 પ્લસ c 3c પ્લસ c એટલે 4c/3 તો CAB ઇઝ ઇક્વલ ટુ 4c/3 તો તમારો આન્સર આવશે 4c/3 રેડી પહેલા 3 શ્રેણીમાં છે એની સાથે આ સમાંતરમાં છે ક્લિયર તો આવી ગયું 4c/3 તો 4c/3 યસ ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ આપેલ પરિપથમાં C1 C2 C5 C2 આપેલા છે C1 C2 C3 ક્યાં ગયો હા C1 C3 અને C5 C1 C3 અને C5 એ 4 માઇક્રોફેરેડે છે જો અને C2 અને C4 ભૂલ છે C2 અને C4 એવું જ કંઈક હોવું જોઈએ 10 માઇક્રોફેરેડે હશે C2 અને C4 રેડી ને તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ રાઈટ આમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉપરોક્ત પરિપથ ની અંદર તમે અહીંયા તટસ્થ બિંદુ લઈ લો ચાલો આ A B છે ને આ C લઈ લો અને આ લઈ લો તમે D તો A સાથે કેટલી પ્લેટ છે 1 અને 2 B સાથે કેટલી પ્લેટ છે તો કે 1 અને 2 આવી ગયું હવે આ તટસ્થ બિંદુ સાથે 1 2 3 આ તટસ્થ બિંદુ સાથે 1 2 અને 3 આ બંને તટસ્થ બિંદુ સાથે 3 3 છે ને ઓલા સાથે 2 એટલે આ પરિપથ કેવો છે વિસ્ટન બ્રિજ પરિપથ જેવો છે એનો મતલબ આ પરિપથ આવો જ કંઈક છે રાઈટ આ A આ B ચાલો આવો પરિપથ છે રાઈટ આ C છે આ D છે ઓકે તો આ સાથે 2 પ્લેટ C સાથે 3 D સાથે 3 અને B સાથે 2 આવી ગયું ચાલો હવે A અને C સાથે કયું છે A અને C સાથે તો કે C1 તો આ C1 રેડી A અને D સાથે D અને A સાથે C4 ચાલો B અને D B અને D C3 પછી B અને C C5 અને C અને D વચ્ચે C2 રેડી ચાલો અહીંયા C4 નથી અહીંયા જ ભૂલ છે C1 C3 C4 C5 બરાબર 4 માઇક્રોફેરેડે રેડી એટલે આ બધા 4 માઇક્રોફેરેડે છે આ 4 માઇક્રોફેરેડે આ પણ 4 માઇક્રોફેરેડે આ પણ 4 માઇક્રોફેરેડે આ પણ 4 માઇક્રોફેરેડે અને જે વચ્ચેનું છે વિદ્યાર્થી મિત્રો એ આપેલું છે 10 માઇક્રોફેરેડે રેડી હવે આખો વિસ્ટન બ્રિજ છે વિસ્ટન બ્રિજ પરિપથ માટે વિસ્ટન બ્રિજ પરિપથ માટે C1/C4 બરાબર C5/C3 શરતનું પાલન થતું હોવાથી C અને D વચ્ચે PD શૂન્ય થાય માટે તેમની વચ્ચેના કેપેસિટરની અસરકારકતા રહેતી નથી આથી તેને અવગણતા તો આની અસરકારકતા ન રહે એટલે આને અવગણો કારણ કે આનો નાનો ગુણોત્તર અને નાનો ગુણોત્તર સરખો થાય છે એટલે આની અસરકારકતા કારણ કે બે છેડા વચ્ચેનો PD શૂન્ય થાય એટલે આની અસરકારકતા ન રહે તો સમતુલ્ય પરિપથ આપણે મેળવીએ તો આ કાઢી નાખો તો આ બે આ દૂર થઈ જાય આખું
ચાલો આ આખું દૂર થઈ જાય તો આ બે શ્રેણીમાં ને આ બે શ્રેણીમાં, એટલે આ પરિપથ આવો થાય. રેડી? આ A અને આ B, આ C1, આ C4 અને આ C3. રેડી? ચાલો આવું થશે. હવે તમને સ્પષ્ટ જોઈ શકો છો આ બે શેમાં દેખાય છે? શ્રેણી. આ બે શેમાં દેખાય છે? તો કે શ્રેણી. ચાલો આનો સમતુલ્ય આ A, આ B, આ C ડેશ, આ C ડબલ ડેશ. હવે આ બંને શેમાં દેખાય છે તમને? આ બંને મને દેખાય છે સમાંતર, તો એનો સમતુલ્ય C આવી જશે ને. તો તમારે અહીંયા કેલ્ક્યુલેશન કરવાની છે, મળી જશે. જો આ બે તમને દેખાય છે C1 અને C5. રેડી? તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. ચાલો 1/C ડેશ બરાબર 1/C1 1/C5 ઇઝ ઇક્વલ ટુ 1/C1 કેટલું છે? 4, 4, 2/4, 1/2. તો C ડેશ બરાબર 2 માઇક્રોફેરેડે. ચાલો આ C ડેશ આવી ગયું. પછી 1/C ડબલ ડેશ બરાબર એ સેમ 1/C4 1/C3 1/4 1/4 2/4 1/2. તો C ડબલ ડેશ બરાબર એ શું આવે? 2 માઇક્રોફેરેડે. રેડી? હવે આ બેનું સમાંતર, તો C બરાબર C ડેશ પ્લસ C ડબલ ડેશ 2 + 2, તો C ઇઝ ઇક્વલ ટુ 4 માઇક્રોફેરેડે. તો તમારો જવાબ આવશે 4 માઇક્રોફેરેડે. તો આખાનો આવશે 4 માઇક્રોફેરેડે. તો આન્સર ઇઝ B. આવી ગયું? ક્લિયર? ઓકે, એ ભૂલ છે એ થોડીક સુધાર નાખજો, હે ને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આપેલ પરિપથમાં A અને B વચ્ચેનો અસરકારક અવરોધ. ચાલો જોતા પરિપથ જોતા શું લાગે છે? પહેલા તો આ બે સમાંતર દેખાય છે. સમાંતર. ભાઈ આ બે સમાંતર હોય તો C ડેશ બરાબર શું થાય? 2 + 2 4 માઇક્રોફેરેડે. ચાલો તો આનો સમતુલ્ય નીચે જ લઈ લ્યો. ચાલો આ છે A, આ છે B. બરાબર ને? C1 C2 C3 અને આ C ડેશ. C1 C2 C3 અને C ડેશ. ઓકે, આ બે સમાંતર છે એટલે એનું લઈ લીધું આપણે. અને આ C ડેશ કેટલું મળ્યું? 4 માઇક્રોફેરેડે. ચાલો હવે આ બે શ્રેણીમાં દેખાય છે, શ્રેણી, અને આ બે શ્રેણીમાં દેખાય છે. તો એ બેનો એક થઈ જાય તો અહીં પરિપથ આવો જ કંઈક આવશે. અહીંયા લઈ લઈએ C ડબલ ડેશ અને C ટ્રિપલ ડેશ. A અને B. પછી આ બંને તમને દેખાય છે જો ટ્રાયેંગલ હોય એટલે સમાંતર. રેડી ને? આ બે વચ્ચે કીધું છે એટલે. તો ચાલો પહેલું તો આવી ગયું. તો હવે અહીંથી મેળવો. ચાલો અહીં પહેલા તો તમે કયો કે C1 C ડેશ શ્રેણીમાં છે, માટે 1/C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C ડેશ. C1 કેટલું છે? 4, એટલે 1/4 પ્લસ C ડેશ કેટલું મળ્યું? 4, એટલે 1/4 2/4 1/2. તો C ડબલ ડેશ બરાબર 2 માઇક્રોફેરેડે. ચાલો આવી ગયું. તથા 1/C ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ બે શ્રેણીમાં છે તો 1/C2 1/C3. C2 કેટલું છે ભાઈ? C2 4 અને C3 4 2/4 1/2
ઉલટાવો એટલે 2 માઇક્રો ફેરેડે. ચલો આ બે આવી ગયા, સી ડબલ ડેશ અને સી ટ્રિપલ ડેશ. હવે બેને શેમાં છે? સમાંતરમાં છે. હવે સી ડબલ ડેશ એન્ડ સી ટ્રિપલ ડેશ સમાંતર છે, તો સી બરાબર શું થાય? સી ડબલ ડેશ પ્લસ સી ટ્રિપલ ડેશ 2 + 2 માટે સ્પષ્ટ છે કે સી ઇઝ ઇક્વલ ટુ 4 માઇક્રો ફેરેડે. આવી ગયું? તો આ તમને મળી ગયું સમતુલ્ય કેપેસિટન્સ આનું આખા પરિપથનું. ક્લિયર? કારણ કે એ અને બી વચ્ચે કીધું હતું. અહીંયા તમને પાછું લાગે શ્રેણીમાં, પણ આ જો એ અને બી વચ્ચે કીધું છે, તો આ બે સમાંતર ગણાય. રાઈટ? એટલે 4 માઇક્રો ફેરેડે. ચાલો, ક્લિયર? આવી ગયું? આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા તમને એવું કીધું છે, એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા છે, તેમની વચ્ચેનું અંતર એ છે. આકૃતિ મુજબ તેમની વચ્ચે બી જાડાઈનો ધાતુનો ટુકડો મૂકતા એનું કેપેસિટન્સ કેટલું થાય? આ પરિસ્થિતિમાં છે તો આ પ્લસ હોય તો આ માઇનસ હોય, અહીંયા પ્લસ હોય તો આ માઇનસ. તો આ બે કેપેસિટન્સ રચાય, C1 અને C2. તારી લોકો આ જાડે x1 લ્યો અને આ લ્યો x2. રેડી? અહીંયા C ઇઝ ઇક્વલ ટુ 0. ધાતુની પ્લેટમાં કેપેસિટન્સ રચાય નહીં, હે ને? તો હવે અહીં x1 જાડાઈ C1 અને x2 જાડાઈનું C2 કેપેસિટર રચાય છે, તથા ધાતુની પ્લેટનું કેપેસિટન્સ 0 હોય છે. રેડી? તો બે કેપેસિટન્સ રચાય છે. તો C1 બરાબર શું થાય? તો કે A એપ્સિલોન 0/x1 તથા C2 બરાબર શું થશે? એપ્સિલોન 0/x2. હવે આ રચાય નહીં તો આ બંને કેપેસિટર શ્રેણીમાં થઈ જાય. અહીં C1 અને C2 શ્રેણીમાં છે, તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો 1/C is equal to 1/C1 plus 1/C2. 1/C1 એટલે એપ્સિલોન 0/x1, 1/એપ્સિલોન 0/x2. આ છેદનો છેદ અંશમાં આવી જાય, x1/એપ્સિલોન 0. તો 1/C બરાબર 1/એપ્સિલોન 0 કોમન, x1 plus x2. રેડી? ચલો, તો C is equal to એપ્સિલોન 0/x1 plus x2. પરંતુ આકૃતિ પરથી x1 plus x2 is equal to તો આખું a minus b, કારણ કે આખું a છે, એમાંથી આ b બાદ કરો તો x1 plus x2 થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, તો લેતા તો C is equal to એપ્સિલોન 0/a minus b. તો તમારો આન્સર આવી ગયો. રેડી? તો આનું સમતુલ્ય કેપેસિટન્સ એપ્સિલોન 0/a minus b. યસ, b તમારો સાચો જવાબ છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે. પાસપાસીની પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો a અને b વચ્ચેનું કેપેસિટન્સ કેટલું થાય? અહીંયા જો એકચ્યુઅલી બે જ કેપેસિટન્સ રચાય, એક C1 અને એક C2, કારણ કે અહીંયા એકી સાથે બે પ્લેટ આની સાથે છે, જે પોસિબલ નથી. તો આ કેપેસિટન્સ છે C1, એની એક પ્લેટ a સાથે, એક પ્લેટ b સાથે, આની એક પ્લેટ b સાથે અને એક પ્લેટ એક. તો આનું સમતુલ્ય પરિપથ કંઈક આવો થાય. જો આ a અને આ b, રાઈટ? અહીં બે જ કેપેસિટન્સ રચાય છે, C1 અને C2. રાઈટ? તો આ બંને કેપેસિટર શેમાં દેખાય છે? સમાંતર. ઓકે, તો એનો સમતુલ્ય કેપેસિટન્સ તમને મળી જાય. અહીં C1 અને C2 સમાંતર છે. સમાંતર હોય તો એનો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર શું થાય? C1 plus C2, એટલે કે એપ્સિલોન 0/d પ્લસ એપ્સિલોન 0/d. તો C is equal to 2 એપ્સિલોન 0/d. આ તમારો ફાઇનલ આન્સર આવશે. રેડી? 2 એપ્સિલોન 0/d, કારણ કે આ બે જ કેપેસિટર રચાય. તો 2 એપ્સિલોન 0/d, તો આન્સર ઇઝ B.
ક્લિયર? સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને C વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. પહેલા તો સ્પષ્ટ જોતા જ ખબર પડી જાય છે કે આ બંને કેપેસિટર શેમાં છે, તો કે શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય કેપેસિટન્સ 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ 1/2, એટલે કે 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. ઉલટું કરો તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રો ફેરેડે. ચાલો એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આનો સમતુલ્ય પરિપથ આવો જ કંઈક આવે. આ 1 માઇક્રો ફેરેડે. રેડી? I1 માઇક્રો ફેરેડે આપણે મેળવ્યું. આ બી 1 માઇક્રો ફેરેડે. ચાલો આ છે C. ઓકે, હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ 3 શેમાં દેખાય છે, તો કે આ 3 સમાંતર દેખાય છે. તો 3 સમાંતર હોય તો C બરાબર શું થાય? 1 પ્લસ, તો 1 પ્લસ 1 પ્લસ 1, તો C બરાબર 3 માઇક્રો ફેરેડે. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયું. કારણ કે પેલા બે શ્રેણીમાં છે એનું સમતુલ્ય મેળવી લીધું, પછી આ 3 સમાંતર દેખાય છે તો 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 માઇક્રો ફેરેડે. તો આન્સર છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ. આ સ્પષ્ટ દેખાય છે કે A અને B વચ્ચે આ 3 શેમાં દેખાય છે ભાઈ? સમાંતર. રેડી ને? તો A અને B વચ્ચે 3 સમાંતર દેખાય છે, એટલે કે આવું જ કંઈક છે. 1 2 3. ક્લિયર? 3 માઇક્રો ફેરેડે, 3 માઇક્રો ફેરેડે અને 3 માઇક્રો ફેરેડે. ચાલો A અને B આ 3 શેમાં છે? તો કે સમાંતર. સમાંતર હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 3 પ્લસ 3. 3 ને 3 6 ને 3 9, એટલે 9 માઇક્રો ફેરેડે તમારો આન્સર આવશે. રેડી? તો આન્સર D. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ X અને Y બિંદુ વચ્ચે, જો અહીંયા છે ને X અને Y વચ્ચે કીધું, પણ આ તટસ્થ બિંદુ લઈ લો P અને Q લઈ લો. જો X પર કેટલી પ્લેટો છે? 1 અને 2. P પર 1 2 3, Q પર 1 2 3, Y પર 1 2. તો એનો મતલબ આ પરિપથ કેના જેવો છે? વિસ્ટન બ્રિજ પરિપથ જેવો છે. ચાલો વિસ્ટર્ન બ્રિજ પરિપથ જેવો હોય તો આનું આપણે આ રીતના લઈ શકીએ ને. ચાલો જો હું લઈ છું. ચાલો અહીંયા તમે આપી દો X, અહીંયા આપી દો Y, આપી દો P અને આપી દો Q. રાઈટ? ચેક કરો, બધા જ 4 માઇક્રો ફેરેડે છે. I 4 માઇક્રો ફેરેડે છે, I 4 માઇક્રો ફેરેડે છે, આ બી 4 માઇક્રો ફેરેડે છે, આ બી 4 માઇક્રો ફેરેડે છે અને આ બી 4 માઇક્રો ફેરેડે છે. રેડી? હવે વિસ્ટર્ન બ્રિજ પરિપથ હોય તો આ ગુણોત્તર સરખો થાય, તો વચ્ચે આનું કઈ મહત્વ રહેતું નથી, હે ને? તો આનો સમતુલ્ય પરિપથ કંઈક આવો આવશે ને. આ બે શ્રેણીમાં થઈ જશે, આનું મહત્વ ન રહે. ચાલો તો આ પરિપથ આવો થઈ જશે. આ થઈ જશે X, આ થઈ જશે Y. આનું મહત્વ ન રહે એટલે આ બે શ્રેણીમાં, એટલે I 4 આ 4 આ 4 આ 4. ચાલો આ બે શ્રેણીમાં છે, શ્રેણીમાં. તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4, 1/4, 2/4, 1/2. તો C ડેશ બરાબર 2 માઇક્રો ફેરેડે. ચાલો આવી ગયું. પછી આ બે શ્રેણીમાં તો 1/C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4, 1/4, 2/4, 1/2. તો C ડબલ ડેશ બરાબર 2 માઇક્રો ફેરેડે. રાઈટ? તો આ બંનેનું આવું થઈ જશે. X Y, આ C ડેશ
સી ડબલ ડેશ. આ બંને શેમાં છે? સમાંતર. સમાંતર હોય તો સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર સી ડેશ પ્લસ સી ડબલ ડેશ. સી ડેશ કેટલું છે? 2. સી ડબલ ડેશ 2. તો સી ઇઝ ઇક્વલ ટુ 4 માઇક્રોફેરેડે. તો આન્સર આવશે તમારો 4 માઇક્રોફેરેડે. રાઈટ? 4 માઇક્રોફેરેડે એટલે જવાબ ડી આવી ગયો. વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ. વિસ્ટન બ્રિજ પરિપથ હોય એટલે આ જ પ્રમાણે તમારે સોલ્વ કરવાનું. ચાલો આના પરથી આ મેળવી દીધું. જોઈ લેજો, ચેક કરી લેજો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પરિપથમાં દર્શાવેલ એક્સ અને વાય વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ. સેમ વસ્તુ છે. આ પણ તમારો વિસ્ટન બ્રિજ પરિપથ છે. વિસ્ટન બ્રિજ પરિપથ છે. તો વિસ્ટન બ્રિજ પરિપથ હોય તો સેમ આવું જ લઈ લો. રેડી? આ એક્સ, આ વાય, આ 6 માઇક્રોફેરેડે, આ બી 6 માઇક્રોફેરેડે, આ પણ 6 માઇક્રોફેરેડે, આ પણ 6 માઇક્રોફેરેડે અને આ 20 માઇક્રોફેરેડે. રેડી? ચેક કરવું તો કરી દેજો. આને તટસ્થ બિંદુ આપી દો. આને પી આપી દો, આને ક્યુ આપી દો. તો આ પી, આ ક્યુ. ગુણોત્તર સરખો થાય ઉપર ને નીચેનો તો આનું મહત્વ રહેતું નથી. તો આને અવગણવાનું. રેડી? આનું મહત્વ રહેતું નથી એટલે આને અવગણો. તો આ પરિપથ કંઈક આવો થશે. એક્સ વાય. રાઈટ? હવે આના ઉપરથી પરિપથ આવો બનશે. એક્સ વાય સી ડેશ સી ડબલ ડેશ. ક્લિયર? આ 6 માઇક્રોફેરેડે, આ 6 માઇક્રોફેરેડે, 6 માઇક્રોફેરેડે, 6 માઇક્રોફેરેડે. ખ્યાલ આવ્યો ને? આના પરથી જો આ ચેક કરજો, પી વચ્ચે અને ક્યુ વચ્ચે પ્લેટ આવતી હોય એ પ્રમાણે છે કે નહીં. તો આ પરિપથ આખો વિસ્ટન બ્રિજ છે તો આ પ્રમાણે આવશે. ચાલો આ બંને શેમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? શ્રેણી. શ્રેણીમાં છે ને તો 1/c dash is equal to 1/6, 1/6, 2/6, 1/3. તો c dash is equal to 3 માઇક્રોફેરેડે. ચાલો આવી ગયું. પછી સેમ આ બે શ્રેણીમાં છે તો 1/c double dash is equal to 1/6, 1/6, 2/6, 1/3. c double dash બરાબર 3 માઇક્રોફેરેડે. ચાલો આ બી આવી ગયું. હવે આ બે તમને શેમાં દેખાય છે? તો કે સમાંતર. રાઈટ ને? સમાંતર હોય તો c is equal to c dash plus c double dash એટલે કે c dash 3 તો કે 6 માઇક્રોફેરેડે. તો આનો સમતુલ્ય કેપેસિટન્સ આવે 6 માઇક્રોફેરેડે. તો આન્સર એ તમારો સાચો જવાબ છે. ક્લિયર? ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં પ્રત્યેક કેપેસિટન્સનું મૂલ્ય 1 માઇક્રોફેરેડે છે. તો બી અને ડી વચ્ચેનો સમતુલ્ય. આ બી અને ડી વચ્ચે કીધું છે તો એનો મતલબ આ બે શ્રેણીમાં થઈ જાય. રાઈટ? આ બે શ્રેણીમાં થઈ જશે. અહીંયા નથી, બી અને ડી વચ્ચે કીધું છે તો આ છેડા આવે. રાઈટ? તો આ બે શ્રેણીમાં તો 1/c dash is equal to 1/1 plus 1/1 એટલે 2. ઉલટું કરો તો 1/2 માઇક્રોફેરેડે. ક્લિયર? સેમ આને કાઢી નાખવાનું છે કારણ કે આ બે શ્રેણીમાં થઈ જશે. શ્રેણીમાં તો 1/c double dash is equal to 1 plus 1 એટલે 2. તો c double dash બરાબર 1/2 માઇક્રોફેરેડે. હવે આનો સમતુલ્ય પરિપથ કંઈક આવો આવશે. અહીંયા આ બી અને આ ડી, આ સી ડેશ, આ 1 માઇક્રોફેરેડે અને આ સી ડબલ ડેશ. રેડી? ચાલો હવે આ ત્રણે ત્રણ શેમાં દેખાય છે તમને? સમાંતર. તો બી અને ડી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ તો સી ઇઝ ઇક્વલ ટુ સી ડેશ પ્લસ 1 પ્લસ સી ડબલ ડેશ.
1/2 પ્લસ 1 પ્લસ 1/2 1 પ્લસ 1 2 માઇક્રોફેરેડે. ચાલો તો જવાબ આવશે 2 માઇક્રોફેરેડે. યસ, બી. ચાલો રેડી, આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ. ઓકે, ચાલો આ જોતા જ તમને લાગે છે શેમાં છે? શ્રેણીમાં. તો 1/c ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/c2 1/c3. c2 કેટલું છે? c2 અને c3 જો આપ્યું છે 2, તો 1/2 પ્લસ 1/2 એટલે 1 માઇક્રોફેરેડે. ઉલટું કરો તો 1 માઇક્રોફેરેડે. રેડી? ચાલો, એનું એક થઈ ગયું એટલે આવું થઈ ગયું. c ડેશ c1 અને c4 બી. હવે 3 એ 3 શેમાં દેખાય છે? તો કે સમાંતર. તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 C ડેશ અને C4. રેડી? C1 કેટલું છે ભાઈ? C1 તો કે 1, C ડેશ તો કે 1 અને C4 તો કે 1. તો C બરાબર 3 માઇક્રોફેરેડે. આવી ગયું 3 માઇક્રોફેરેડે. યસ, ઓપ્શન એ. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શનને પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.